નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર ખાતે વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી. જેમાં સભા શરૂ થાય તે પહેલા અચાનક ચાલુ સભામાં રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો અને કરણી સેના દ્વારા જય ભવાની તેમજ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સભા સ્થળે ઉપસ્થિત પોલીસ કાફલા દ્વારા કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને પકડી લઈને પોલીસની ગાડીમાં બેસાડી સભા સ્થળેથી ભાભર પોલીસ મથકે લાવી સભા પૂરી થઈ ત્યાં સુધી 25 થી વધુ લોકોની અટક કરવામાં આવી હતી. મોડી રાત્રે સભા પૂરી થયા બાદ પોલીસે 25 થી વધારે યુવાનોને સમજાવીને છૂટા કર્યા હતા. 3 જેટલા યુવાનોની પોલીસ દ્વારા સભા શરૂ થાય તે પહેલા જ અટકાયત કરી હતી, જેથી ભાભર પોલીસ મથકે કેટલાક આગેવાનો સહિત ભાભર રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દોડી આવ્યા હતા. આમ ભાજપની સભામાં અચાનક સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન થતા પોલીસ કાફલા દ્વારા દોડાદોડી કરી શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.